ઇસરોનું પેવેલિયન પણ સ્થાપવાની અમારી યોજના છે. જે પનોતા પુત્ર અને ગ્રેટ સાયન્ટિસ્ટ ગણાય છે એવા ડૉક્ટર વિક્રમ અંબાલાલ સારાભાઈની 106મી જન્મજયંતિ છે. તો એ ઉપલક્ષમાં આપણે દર વર્ષે 12મી ઓગસ્ટે એમની જન્મજયંતિ મનાવીએ છીએ અને નેશનલ રિમોટ સેન્સિંગ ડે તરીકે પણ ઉજવીએ છીએ. અને એના ઉપલક્ષમાં ગુજરાત સાયન્સ સિટી અને ઇસરોના સહયોગથી અહીંયા સ્પેસ ફેસ્ટિવલ શરૂ થયો છે, જે 12મી ઓગસ્ટથી શરૂ થઈને 23મી ઓગસ્ટ જે નેશનલ સ્પેસ ડે તરીકે ઉજવાય છે એવરી યર, તો એ દિવસે એનું સમાપન થશે. તો આ 12 દિવસમાં અલગ અલગ પ્રવૃત્તિઓ ગુજરાત સાયન્સ સિટી અને ઇસરો દ્વારા આયોજિત કરવામાં આવી છે. અને એમાં અલગ અલગ શાળાઓના બાળકો એમાં ભાગ લેશે અને અલગ અલગ કોમ્પિટિશનમાં પણ ભાગ લેશે. અલગ અલગ એમને માહિતી આપવામાં આવશે સ્પેસને લગતી, સ્પેસ ટેકનોલોજીને લગતી, અને એની ગેલેરીની મુલાકાત પણ એ લોકો લઈ શકશે. તો કુલ મળીને બાળકોના સાયન્ટિફિક વિકાસ માટે આ બહુ એક અગત્યની તક છે. અને અલગ અલગ માધ્યમો દ્વારા, અલગ અલગ કોમ્પિટિશન દ્વારા, અલગ અલગ માહિતીનું પ્રદર્શન દ્વારા બાળકોને લાભ થાય. સાયન્સ અને સ્ટેમ એજ્યુકેશન પ્રત્યે એમની રુચિ વધે, સાયન્સ, મેથેમેટિક્સ અને અન્ય જે સાયન્ટિફિક સબ્જેક્ટ છે એના વિશે એમની જાણકારી વધે, એમને રસ જાગૃત થાય. એમાં સ્પેસ ફેસ્ટિવલ સારી રીતે એમાં મદદ કરશે. અને ઇસરો પણ એમાં સંપૂર્ણ રીતે ગુજરાત સાયન્સ સિટીને સહયોગ આપી રહ્યું છે, જેથી કરીને આપણા અમદાવાદના અને ગુજરાતના બાળકોને એમાંથી લાભ મળી શકે. એસ્ટ્રોનોમી સ્પેસ સાયન્સ ગેલેરી જે હાલમાં જ સ્થાપિત કરવામાં આવી છે ગુજરાત સાયન્સ સિટી દ્વારા અને ગુજરાત સરકારના સહયોગથી, તો એક બહુ જ ઉદાહરણીય પગલું છે. અને જે ખૂટતું હતું ગુજરાત સાયન્સ સિટીમાં, એ આ એસ્ટ્રોનોમી અને સાયન્સ ગેલેરી, સ્પેસ સાયન્સ ગેલેરી દ્વારા એ સંપૂર્ણ થઈ ગયું છે. અને એમાં ઇસરોનું પેવેલિયન પણ સ્થાપવાની અમારી યોજના છે, જેથી કરીને ઇસરોની જે પ્રગતિ છે એ વિશે પણ લોકોને જાણકારી મળે એવા અલગ અલગ મોડેલો અને અન્ય માહિતી પણ આ સ્પેસ ગેલેરીમાં સ્થાપવામાં આવશે.